તો જય માતાજી મિત્રો, આજે સવારમાં અમને એક મસ્ત વિચાર આવ્યો કે બધા લોકો વિડીયો બનાવે તો કેમ અમે ચાલુ કરી. તો આજથી અમે બ્લોગ બનાવવાનું ચાલુ કરીએ. તો અમે ફર્સ્ટ બ્લોગ મંદિરે જઈને બનાવીશું. જય માતા. તો જય માતાજી મિત્રો, તો ફાઇનલી આપણે બરિયાદેવના મંદિરે આવી ગયા છે. તમે જોઈ શકો છો આ અમારું નાનકડું મંદિર છે. પણ આ નાનકડું મંદિર બનાવતા અમને 4 વર્ષ લાગ્યા હતા. તો તમે જોઈ શકો છો હું ને મારો ભાઈ 2 જણા આવ્યા છે. અમે મંદિરે આવતા હતા અને અમને મનમાં વિચાર આવ્યો કે આજથી બ્લોગ બનાવીએ. તો અમારો ફર્સ્ટ બ્લોગ ચાલુ કરી દીધો છે અમે. તમે જોઈ શકો છો અમે સારું કામ કરીએ. બ્લોગ બનાવો એટલે લોકોને એન્ટરટેનમેન્ટ કરવા, મનોરંજન કરવું, ગમે તે કંઈ કરી શકાય. કોમેડી પણ બનાવી શકાય. તો અમે મંદિરે આવ્યા હતા તો વિચાર આવ્યો કે ના વિડીયો બનાવીએ, તો બનાવી દીધું છે. તો તમે લોકો અમને સપોર્ટ, લાઈક, સબસ્ક્રાઈબ કરતા રહેજો. અમારા નવા વિડીયો રોજ આવશે. રોજ તમને એન્ટરટેનમેન્ટ કરશું, એ પણ આપણી આ દેશી ભાષામાં અને આવા વિલેજ કલ્ચરમાં આવશે બ્લોગ. તો તમને જોવામાં ખૂબ મજા આવશે. તો અમને તમે સપોર્ટ કરો જેથી અમને આવા વિડીયો બનાવવામાં ખૂબ મજા આવે. અને ઓનલી ફોર ગુજરાતી ભાષામાં જ આવશે, કારણ કે આપણે અંગ્રેજની ઓલાદ નથી મારા ભાઈ. જય માતાજી, જય શ્રી રામ. તો જય માતાજી મિત્રો, અમે મંદિરે તો આવ્યા હતા, પણ અહીંયા અમારે પેલા ખેતરમાં તમે જોઈ રહ્યા છો કે અમારા કાકા, અમારા ભાઈ છે ને એ બધા ડાંગર વાળે છે. તો ચાલો આપણે એમની મુલાકાત લઈએ. લે હેને તને ઉતરો હાલવાનો હો અહીં પાછો હોય ને. તો તમે જોઈ શકો છો, જો આવા રસ્તામાં થઈને પણ જવું પડે છે. ઢારિયાન બારિયા તો બધું જબરજસ્ત રસ્તો છે. આ જુઓ, આ બધું આવું હોય અમારે. તો આ રસ્તો કેટલો ખરાબ છે. પોણી બોણી ડોંગરના કોટાન બોડા બધું છે. આવા રસ્તામાં થઈને જવું પડે છે. તમને એવું લાગતું કે અમે જંગલમાં આવી ગયા છે? જંગલી લોકો. તો મિત્રો આપણે ખેતરમાં આવી ગયા છે એમની જોડે. તમે જોઈ શકો છો આ લોકો પીરું હોનું વાળી રહ્યા છે. જોઈ લો, આ ખેતરમાં તો પોણી હતું એ આપણે બધા ડોંગર વાળા આપણે મય પડીશું નહીં. જોઈ લો, આ ઓ દ્વારી જો આ બધા ડોંગર વાળા ખરા તાપમાં ખેતરમાં પોણી હે માર ભાઈ. જોઈ શકો છો તમે મિત્રો કે આવી કન્ડિશન થઈ ગઈ છે ખેડૂત લોકોની. કશું હાથમાં એવું રહ્યું નહીં, પણ તોય શું કરે, વાળવું તો પડે ને. ફાર્મિંગ લાઈફ બહુ ડેન્જર છે. તો મિત્રો અમે ઘેર જતા હતા, પણ અહીં મારો ભાઈ છે ને, જે મારો બાપાનો છોકરો, એ 4 વાળવા આવ્યો હતો. એ અમને બેન કે 4 ચડાવવાની હતી તો બોલાયા. તો તમે જોઈ લો આ ઓનું મોઢું, આ નોકરી કરે પાછો. બ્લૂટૂથ બધું બહુ કરે હ. હવે ખૂબ પોટલું આજે તો વાયરો નીકળી જવાનો હોય બચારાનો. તમે જોઈ શકો છો આ અમારું ખેતર છે, જ્યાં અમે ભેંસો માટે ચારો નાખીએ છીએ. બહુ મોટું નહીં, નાનું જ છે, પણ સારું છે. એમ ભેંસોને ખાવાનું મળી રહે એટલે બહુ. જોઈ લો, હવે 3 થયા. કેટલા? 2 ના 3 હજુ બધા આવશે, બંકા વધવા છે. તો હેલો ગાઈસ, આપણે પ્રકાશભાઈને પોટલું ચઢાવી દીધું છે. એમનો માહોલ ગરમ કરી નાખે છે. અને જુઓ તમે મિત્રો, અમે પોટલું ચડાવી દઈએ છે. લટાકામ મટાકામ મારતો જાય આવડે. જોવો ખેતરમાં આવું બધું કામ હોય, તમને ના ખબર પડે. હવે કઈ રીતે જઈ રહ્યા છે? ઠુમકા મારતો જઈ રહ્યા છે. નવા કપડાં પહેરીને 4 વાળવા આવી ગયા છે. આ છે આમાં પ્રકાશભાઈ. ખતરનાક મોના પા ના ગોઠે ક્યાં.